નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આજના ત્રિવેણી સંગમે. ત્રિવેણી સંગમ એટલા માટે કે આજે 1 મે ગુજરાત સ્થાપના દિન છે. સમગ્ર ગુજરાતીઓ આજે પોતાના 66માં ગૌરવ દિનની શાનદાર રીતેને ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યા છે. 1 મે 1960 ગુજરાત સ્વતંત્ર થયું, સ્વતંત્ર રાજ્ય બન્યું ને આજે વિકાસનું એક મોડેલ બની ચૂક્યું છે. આજે વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે અને ભગવાન બુદ્ધના અહિંસાના અને કરુણાના સંદેશને વહેતો કરાય છે. તો અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિના રચયિતા ભક્ત કવિ નરસિંહ મહેતાની પણ આજે જન્મ જયંતિ છે. આમ જુનાગઢ આજે અલગ અલગ રીતે ત્રિવેણી સંગમમાં તરબોળ થઈ રહ્યું છે, ત્યારે આવા માહોલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં પડી રહેલી આકરી ગરમીને કારણે ગત વર્ષની સાપેક્ષમાં બપોરે અને મોડી રાત સુધી વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો. મંગળા દર્શન રાજભોગ અને પ્રભાતિયાના સ્વર વચ્ચે ભક્ત કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિની ભાવમય ઉજવણી. નરસિંહ સરોવર વહેલી સવારે પ્રભાતિયાથી ગુંજી ઉઠ્યું. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મધુરમથી કાળવા ચોક સુધી બૌદ્ધ સેવકો અને દલિત સંગઠનોની નીકળી શોભાયાત્રા. શાંતિ અને કરુણાનો સંદેશ વહેતો કરવાનો કરાયો સ્તુત્ય પ્રયાસ. અને ભવનાથમાં હરણ પ્લાસ્ટિક ખાતું હોય તેવો વિડીયો વાયરલ થયો. શહેરીજનો ડિવાઈડર ઉપર ભોજન કરીને વધેલો ખોરાક પ્લાસ્ટિકના જબલામાં ફેંકે છે તેવી ઉઠી રહી છે ફરિયાદ. તો આ તમામ સમાચાર આપણે અહેવાલ સાથે વિગતવાર જોઈએ આ વિરામ બાદ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
જોઈએ સમાચાર વિગતવાર. આજે 1 મે અને ગુજરાત સ્થાપના દિવસથી જ્યારે મે મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે આ મે મહિનો બળબળતી બપોર વચ્ચે પસાર કરવાનો રહેશે તેમ વીજ અધિકારી માની રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી જૂનાગઢમાં જે રીતે આકરી ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં રાખીને બપોરે અને મોડી રાત સુધી વીજ વપરાશમાં 15% વધારો થયો હોવાનું જૂનાગઢ શહેર વિભાગ વીજ અધિકારી મયંક સોની જણાવી રહ્યા છે. ખાસ કરીને બપોરના ભાગે હવે એર કન્ડિશનનો પણ વપરાશ વધ્યો છે. આખી રાત એસી ચાલુ રાખીને આરામ કરનાર વર્ગ પણ મોટો છે. આ સ્થિતિમાં ગત વર્ષ કરતા આ વર્ષે વીજ વપરાશ વધ્યો છે અને એને કારણે લોકોને વીજ બિલ સમયસર ભરી આપીને વીજ તંત્રને સહકાર આપવા પીજીવીસીએલ જૂનાગઢ તરફથી અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીથી બચવા માટે લોકો એસી, પંખા, કુલર જેવા ઉપકરણો વાપરે છે જેને કારણે વીજ વપરાશ વધ્યો છે. છેલ્લા 9 દિવસમાં વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું શ્રી સોનીએ જણાવ્યું હતું. હું હિતેશ સોની, પીજીવીસીએલ શહેર વિભાગ જૂનાગઢમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે જે હીટ વેવ નો દિવસો ચાલી રહ્યા છે ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં અમારા જે સબસ્ટેશનોમાંથી આવતા વીજરેસાઓ હોય તેનું લોડિંગ ઓન એન એવરેજ 15% જેવું વધારે થયું છે. સૌ ગ્રાહક મિત્રોને એક નમ્ર અપીલ એવી છે કે આપનું કરારિત વીજભાત કરતાં આપ જો લોડ વધારે ચલાવતા હો અથવા ચલાવવાની ગણતરી હોય, ચલાવવાની ઈચ્છા હોય, નવા વીજ સાધનો આપણે અપનાવતા જતા હોય એસી વગેરે, તો વિનંતી એવી રહે છે અમારા તરફથી કે આપ ઓનલાઈન લોડ વધારાની અરજી કરી શકો છો. આપની લોડ વધારાની અરજી પ્રોસેસ થઈ જશે અને અમારે જે કંઈ માળખાકીય સગવડતાઓ વધારવી પડે, નવી લાઈનો, નવા ટ્રાન્સફોર્મર, નવા કેબલ વગેરે, એ પણ અમે એ પ્રમાણે સમાંતર કામ કરી શકશું અને આપને સારી વીજ સેવા આપી શકશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે ગમ્યું દેવ જગદીશને તે તણો ખરખરો શો કરવો. ભક્ત કવિ નરસિંહ મહેતાના સિદ્ધાંતો, જીવન કવન અને એના આદર્શો આજે પણ એઆઈના યુગમાં એટલા જ પ્રસ્તુત છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની આજે 618મી જન્મ જયંતિ છે, જેના ભાગરૂપે નરસિંહ મહેતાના ચોરા ખાતે વહેલી સવારથી જ મંગળા આરતી, તિલક દર્શન અને રાજભોગ સહિતના વિશેષ કાર્યક્રમો સાથે મહેતાજીની ભાવ વંદના કરવામાં આવી હતી. નરસિંહ મહેતાનો જન્મ વૈશાખ સુદ પૂનમે ભાવનગર નજીકના તળાજા ગામે થયો હતો ને ત્યારબાદ તેમણે જૂનાગઢને કર્મભૂમિ બનાવી અને ગુજરાતી ભાષાને એક નવી દિશા આપી છે. આજે 650 વર્ષ પછી પણ નરસિંહ મહેતા લોક હૃદયમાં જીવી રહ્યા છે, જેની લાગણીના ભાગરૂપે આજે બપોરે રાજભોગ દર્શન ટાણે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હેમાબેન શુક્લ અને સમગ્ર પરિવારજનોના અનુદાનથી આજના રાજભોગ દર્શન યોજાયા હતા. ખાસ કરીને સવારે પૂજન અર્ચન અને વિશેષ અર્ચના સાથે નરસિંહ મહેતાના જન્મદિવસની ઉજવણી શરૂ થઈ હતી. નરસિંહ મહેતા એક એવી વિભૂતિ છે કે જેમણે કેદાર રાગના માધ્યમથી 52 વખત ભગવાન કૃષ્ણચંદ્ર મહારાજને આ ભૂમિ ઉપર બોલાવ્યા છે. જૂનાગઢના જાણીતા કલાકાર નયન વૈષ્ણવ આજે નરસિંહ મહેતાના ચોરાના દર્શનાર્થે આવ્યા અને મહેતાજી સન્મુખ કેદારો રાગ ગાઈને એમણે મહેતાજી પ્રત્યે પોતાની ભાવવંદના પ્રગટ કરી હતી. આજે અહીંયા નરસિંહ મહેતા ચોરામાં આપણે ઉપસ્થિત છીએ અને શ્રી નરસિંહ મહેતાજીની 617મી જન્મ જયંતિ વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા જેને કહે છે. બુદ્ધ ભગવાનને આજે જ્ઞાન લાદ્યું હતું. બુદ્ધ ભગવાનનો જન્મ પણ આજે થયો હતો અને એમનું નિર્વાણ પણ આજે થયું હતું. એટલે બધી રીતે આજે બહુ મોટો દિવસ છે. વૈશાખ સુદ પૂનમ પૂર્ણચંદ્ર હોય છે, જે દિવસે નરસિંહ મહેતાજીની પ્રાગટ્ય મહોત્સવ પણ છે. નાગરી નાત માટે જ નહીં પણ સમગ્ર જૂનાગઢ માટે નરસિંહ મહેતા એક એવી વિભૂતિ થઈ ગઈ કે જેને 52 વખત ભગવાનને જૂનાગઢમાં પોતાના કાર્યો કરવા માટે આવવા માટે મજબૂર કર્યા. એટલી બધી એમની ભક્તિની તીવ્રતા હતી. એટલે જૂનાગઢ કે જ્ઞાતિ નરસિંહનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકવે એમ છે જ નહીં. અને આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણે આ પવિત્ર ભૂમિમાં જન્મ્યા છીએ કે જ્યાં 52 વખત નરસિંહ આવ્યા. નરસિંહ મહેતા માટે એમ કહેવાય છે કે શ્રી મુચકંદ ઋષિ નો પુનર્જન્મ એટલે નરસિંહ મહેતા રૂપે છે. એટલે
પૂર્વ જન્મમાં પણ નરસિંહ મહેતા આવી જ એક મહાન વિભૂતિ હતી અને મુચકંદ ઋષિના ફરીથી જન્મ રૂપે નરસિંહ મહેતાનું પ્રાગટ્ય થયું, જેઓ દામોદર કુંડમાં રોજ સ્નાન કરવા જતા હતા અને જેમના પદો ખૂબ જ પ્રચલિત છે, જે રાસના પદો છે, પ્રભાતિયાના પદો છે, શ્રૃંગારના પદો છે. અને ખાસ કરીને આમ તો એક કલાકાર તરીકે મહેતાજીનો પ્રિય રાગ એટલે રાગ કેદાર, અને આત્મકલ્યાણની ભાવના પણ કેદારથી જ જન્મે છે. જે રાગ મહેતાજીએ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલો, કેદાર ગીરવે મૂકેલો, એ રાગ મહેતાજીના ચરણોમાં આજે અર્પણ કરું છું. સા મ પ મ પ ધ ની ધ પ મ પ સા ની ધ પ મ પ ધ મ સા રે સા. કેદાર કેદાર ગાઉં રાગ કેદાર, મન મંદિર નો આતમ રટતો, મન મંદિર નો આતમ રટતો, તુજને વારંવાર. કેદાર કેદાર ગાઉં રાગ કેદાર. સા 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 મ મ ગ ગ પ પ પ પ પ પ પ મ મ દ દ દ પ પ ની 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 દ દ દ ની ની પ પ સા પ મ ગ રે સા. તો જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ રમણીય નરસિંહ મહેતા સરોવર આજે ભક્ત કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાથી ગુંજી ઉઠ્યું હતું. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાજીની જન્મ જયંતિની ઉજવણી મહાનગરપાલિકાના સૌજન્યથી નરસિંહ મહેતા સરોવર કાંઠે કરવામાં આવી, ત્યારે વહેલી સવારે 6 કલાકે જુનાગઢના સ્થાનિક કલાકાર રાઘવ મ્યુઝિક, હિતેશ્વ નાણાવટી અને સાથી કલાકારો દ્વારા નરસિંહ મહેતાના પ્રભાતિયા, ચીર સ્મરણીય દીર્ઘકાલીન પદો અને કૃષ્ણ ભજનો ભક્તિરસની સરવાણી કરી હતી. આ પૂર્વે ડોક્ટર પ્રેરણા બુચ લિખિત પુસ્તકનું પણ વિમોચન જાણીતા તબીબ ડોક્ટર ઉર્વિશ વસાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ભક્તિ સંગીતમાં નરસિંહ પ્રેમી શ્રોતાઓ, નાગર જ્ઞાતિના લોકો ઉપરાંત મીડિયા પબ્લિકેશનના વનરાજભાઈ પટેલ, શશીનભાઈ નાણાવટી, નીરજભાઈ વૈદ્ય, એલવી જોશી, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને સ્થાનિક રીતે જે લોકો નિયમિત મોર્નિંગ વોક કરવા આવે છે આવા સહેલાણીઓ પણ ભક્તિ રસમાં જોડાયા હતા. સમગ્ર ભક્તિ સંગીતનું કુશળ સંચાલન રાજકોટના રાકેશ અદા ભટજી દ્વારા બખૂબીથી કરવામાં આવ્યું હતું અને તેમણે નરસિંહ મહેતાના પદો અને પ્રભાતિયા અંગે પોતાના વિચારો રજૂ કર્યા, જેને સ્વરદેહે હિતેશ્વર નાણાવટી એટલે કે લાલાએ પોતાની રીતે રજૂ કરીને નરસિંહ મહેતા સરોવર ખાતે આજે નરસિંહના પ્રભાતિયા અને સુંદર ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. જય આકેશ. આજરોજ પૂજ્ય નરસિંહ મહેતાજીની 618મી જન્મ જયંતિ પ્રસંગે આજે આપણે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી પ્રભાતિયાનો કાર્યક્રમ, આમ તો દર વર્ષે આ પ્રોગ્રામ છે એ નરસિંહ મહેતાને ચોરામાં જ રાખીએ છીએ, પરંતુ આ વર્ષે એવું કહ્યું કે આવું નયન રમ્ય સરોવર આપણને મળ્યું છે કે એના સાનિધ્યમાં અને જ્યાં નરસિંહ મહેતાજીની બહુ જ સરસ મૂર્તિ મૂકેલી છે, તો એમની સાથે રહી અને પ્રભાતિયાનો કાર્યક્રમ હિતેશ્વર નાણાવટી રાઘવ મ્યુઝિક દ્વારા યોજવામાં આવ્યો છે. બપોરના 12 કલાકની આસપાસ રાજભોગના દર્શન કરવામાં આવશે અને આ રીતે 618મી જન્મ જયંતિની ઉજવણી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ કરવા જઈ રહ્યો છે.
તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ.
વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે જે બોધિ વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, આ દિવસ વૈશાખ સુદ પૂનમનો હોવાને કારણે બૌદ્ધ સેવકો દ્વારા આજના દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢમાં આજે બૌદ્ધ સેવકો અને દલિત સંગઠનો દ્વારા મધુરમથી કાળવા ચોક સુધીની એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બુદ્ધે જે કરુણા અને અહિંસાનો સંદેશ આપ્યો છે, જે વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ખૂબ જ પ્રસ્તુત રહેશે તેવો સૂર આજની શોભાયાત્રામાં જોવા મળ્યો હતો. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને પંચશીલ ધ્વજ સાથે શિસ્તબદ્ધ રીતે આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સામાજિક આગેવાનો વિનયભાઈ બૌદ્ધ તેમજ વાણવીભાઈ સહિતના બૌદ્ધ સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાના સમાપન પ્રસંગે કાળવા ચોક સ્થિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સર્વે ભવંતુ સુખામયની ભાવના સાથે વિશ્વ શાંતિ માટેની શુભકામના પણ રજૂ કરવામાં આવી હતી. નમો બુદ્ધાય, જય ભીમ. મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે. આજે ત્રિગુણી પાવન પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાનો મહોત્સવ છે અને આ બુદ્ધ પૂર્ણિમા છે એનું સંકલન છે, ઉજવણીનું સંકલન સમગ્ર જૂનાગઢના બૌદ્ધ પરિવારો દ્વારા કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વની અંદર બુદ્ધ પૂર્ણિમા છે એમની ઉજવણી થાય છે, કારણ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તથાગત ભગવાન બુદ્ધ છે એમનો જન્મ થયો હતો, એમને સંબોધિ પ્રાપ્ત થઈ હતી અને વિશ્વમાં એક જ એવા વ્યક્તિ છે કે એમનું મહાપરિનિર્વાણ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું છે. બૌદ્ધ ધર્મ છે એ માનવતાનો સંદેશ ફેલાવે છે. વિશ્વની અંદર શાંતિ અને કરુણાનો માર્ગ છે એ બૌદ્ધ ધર્મ દ્વારા મળે છે. અમે આજે રોજ સમગ્ર બૌદ્ધ પરિવાર દ્વારા મધુરમ વિસ્તારમાંથી ધમ્મનગર યાત્રા કાઢવામાં આવી છે અને લોકો આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર તથાગત બુદ્ધના આજે અમે નીકળ્યા છે તો લોકોને આશ્ચર્ય થાય છે, કારણ કે એક મોટી ધમ્મ યાત્રા નીકળવામાં આવી હતી અને એમાં તથાગત ભગવાન બુદ્ધને અવતાર તરીકે જે પ્રસ્થાપિત થયા, પણ એ લોકો આજે બુદ્ધનો જન્મદિવસ હોવા છતાં એ લોકો કોઈ નીકળતા નથી. તો આપણે પણ વિચારવું છે કે બુદ્ધ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જાહેર કર્યું છે એ કે કોઈ અવતાર નથી, એ તો માણસ છે અને એને મૈત્રી અને કરુણાનો સંદેશ આપ્યો છે. અમે પણ સમગ્ર વિશ્વની અંદર શાંતિ તે પ્રસ્થાપિત થાય એ માટે સર્વેનું મંગલ ઈચ્છીએ છીએ, સર્વેનું કલ્યાણ ઈચ્છીએ છીએ. આ વિશ્વના તમામ પશુ છે, પ્રાણી છે, જળ છે, સ્થળ છે, એ તમામની અંદર મૈત્રી અને કરુણા કાયમ રહે એ માટે અમે સૌને મંગલ કામનાઓ અર્પીએ છીએ. સાધુ સાધુ સાધુ. નમો બુદ્ધાય, જય ભીમ. આજે 1 મે છે, જે રીતે ગુજરાત સ્થાપના દિવસ છે, મહારાષ્ટ્ર સ્થાપના દિવસ છે, એ જ રીતે આજે મજૂર દિવસ પણ છે. આજે શ્રમિકો અને કામદારોના ઉત્કર્ષ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. C2 દ્વારા આજે સેજના ઓટાથી કલેક્ટર કચેરી સુધીની એક રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે જઈ અને તંત્રને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડવામાં આવી હતી. C2 દ્વારા જ્યારે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ત્યારે સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, ઓસ્ટિન કામદાર યુનિયન, લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા કામદારોની એકતા અંતર્ગત વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બટુકભાઈ મકવાણા, જીસાન હોલપાત્રા, કેડી સગારકા, ફિરોઝ શેખ, બદરુદ્દીન અંસારી, સલીમ ઠેબા તેમજ નંદિનીબેન મહેરિયા, દીપકભાઈ દવે, મેરામણભાઈ ઓળેદરા, કમલેશ આચાર્ય સહિતના આગેવાનો અને શ્રમિક સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. CITU ગુજરાતના ઉપપ્રમુખ. આજ બે દિન છે, કામદાર એકતા દિવસ છે, કામદાર માંગણી દિવસ છે અને ગુજરાતની સ્થાપના દિવસ પણ મે દિવસે જ છે, કારણ કે ગુજરાતની સ્થાપના કરવામાં મોટામાં મોટી જો કોઈ લડત આપી હોય તે કામદારો છે અને લાલ ઝંડાવાળા બધા હતા. એને કારણે 1 મે દિવસે ગુજરાતની સ્થાપના દિવસ પણ થયો. આજનો દિવસ એક એવડો મોટો છે કે મૂડીપતિ જગતના સામ્રાજ્યવાદી લોકો સામે મજદૂર વર્ગે એકતા બતાવી અને એની ખોટી પોલ લોકશાહીની ખુલ્લી પાડી હતી. હંમેશા મૂડીપતિ અને ઇજારદાર એમ કે ફાસિઝમ જ હોય, હિંસા ખર્ચ હોય, આજના દિવસે સાબિત થયું. આજ દુનિયાના તમામ મજદૂરો એક થઈને પોતાની માંગણી રજૂ કરે, જુનાગઢની અંદર પણ અને આખા દેશની અંદર. આજ 2 મુખ્ય માંગણી છે. એક કે મજદૂરોએ
જે આજે વર્ષોથી લડી કુરબાની આપી, જેલ ભોગવી, ગોળી ખાય અને જે 29 કાયદા બનાવ્યા હતા મજૂરના રક્ષણ માટે, ભારતની મોદી સરકારે કામદારોના હિતના નામ માટે આ 29 કાયદા બદલાઈને ફક્ત 4 કાયદા બહુરાષ્ટ્રીય કંપની અને મોટા મૂડીપતિ તરફ બનાવ્યા. આ કાયદો રદ થવો જોઈએ અને 26,000 વેતન માસિક આવવું જોઈએ ને પેન્શન ફક્ત 1,000-1,500 આપે છે એને બદલે 10,000 કરવી જોઈએ. એનું આવેદન માનનીય મુખ્યમંત્રી શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આપવામાં આવશે. જુનાગઢ જિલ્લામાં સમૂહ લગ્નની પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર એવા લેઉવા પટેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વધુ એક સમૂહ લગ્નનો સેવાકીય પ્રકલ્પ સંપન્ન થયો હતો. વરસુખભાઈ વગાસિયા અને તેની ટીમ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં ખાસ કરીને કન્યાઓને વિવિધ ચીજ વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવી હતી. હરસુખભાઈ વગાસિયાએ કહ્યું કે સમૂહ લગ્ન વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે, કારણ કે વર્તમાન મોંઘવારીમાં લોકો લગ્ન કરી શકવા માટે સક્ષમ નથી રહેતા, ત્યારે આ પ્રકારના સમૂહ લગ્ન દીકરીઓ માટે આશીર્વાદરૂપ બનતા હોય છે. દાત્રાણામાં લેઉવા પટેલ સમાજની દીકરીના પ્રેમનું પાનેતર સમૂહ લગ્ન સંપન્ન થયા. દરેક દીકરીને ₹5 લાખનું વીમા કવચ અને કરિયાવર સાથે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા અને અન્ય રાજકીય સામાજિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે એક ભવ્ય સમૂહ લગ્ન અને જ્ઞાતિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ જ્ઞાતિ સંમેલનમાં અનેક લોકોએ યોગદાન પણ આપેલું છે અને દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. એ ઉપરાંત ઘણા મહેમાનો પણ હાજર રહેલા અને જે બાળક જેવી દીકરી આખા સમસ્ત લેવા પટેલ સમાજ એક વિદાય સમારોહ યોજાણો હતો. આ સમારોહની અંદર 7,000 થી 8,000 જેટલા માણસોએ ભાગ લીધો હતો અને ખૂબ સરસ રીતે બધાએ સહકાર આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં,
આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાના બાળકો માટે વિપશ્યના કેન્દ્ર દ્વારા બાળ આનાપાના શિબિરનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. વર્તમાનમાં ભાગદોડની જિંદગીની સાથે સાથે બાળકો ઉપર ભણતરનો પણ સારો એવો ભાર રહેતો હોય છે. ત્યારે બાળકો ઘણીવાર ખોટી દિશામાં ચલિત થતા હોય છે. આવું ન બને તે માટે વિપશ્યના કેન્દ્ર દ્વારા બાળ આનાપાના શિબિર યોજાતી હોય છે, જેમાં ખાસ કરીને એકાગ્રતા, ભાવનાત્મક સ્થિરતા અને વિવિધ ગુણ અંતર્ગત બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. તાજેતરમાં 60 જેટલા બાળકોએ આનાપાના શિબિરમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. આ અંગે મનીષાબેન વિરાણીએ વિગતો આપી હતી અને ભવિષ્યમાં પણ બાળકો એમના વાલીઓ સાથે રજીસ્ટ્રેશન કરાવી અને આવી શિબિરનો લાભ લે તેવી અપીલ પણ કરી હતી. હું મનીષાબેન વિરાણી, હું વિપસ્યના સાધિકા છું. મેં વિપસ્યનાની 10 દિવસની 5 શિબિર, 1 સતી પઠાણ અને 10 દિવસ માટે સેવા આપેલી છે. હાલમાં બાળકો માટે યોજાતી આનાપાન શિબિરમાં હું સેવા આપું છું. વિપસ્યના એ ભારતની અત્યંત પુરાતન સાધના છે, જે આપણને સુખ અને શાંતિપૂર્ણ જીવન જીવવાની કળા શીખવે છે. આનાપાન એ વિપસ્યના સાધનાનું પ્રથમ ચરણ છે. આપણે આનાપાનથી જ શરૂઆત કરીએ. આન એટલે જતો, આવતો, પાન એટલે જતો. આમ આવતો અને જતા શ્વાસનો સ્વાભાવિક શ્વાસ એટલે આનાપાન. બાળ આનાપાન શિબિર દર મહિનાના ત્રીજા રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાય છે. આ શિબિરમાં 8 વર્ષથી ઉપરના જ બાળકોને લેવામાં આવે છે. આનાપાન ધ્યાન પ્રેક્ટિસ ઉપરાંત બાળકને રમતગમત, બ્રેકફાસ્ટ, લંચ તેમજ ડ્રોઈંગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આમાં બાળકોને ફક્ત ડ્રોઈંગ્સ, કલર અને પાણીની બોટલ લાવવાની હોય છે. બાળ આનાપાનથી બાળકની મનની એકાગ્રતા વધે છે, બાળકનું મન વધુ જાગૃત થાય છે, મેમરી સુધરે છે, બાળકનું ચારિત્ર્યનું નિર્માણ થાય છે. બાળ આનાપાન શિબિરમાં બાળક ધ્યાન કરતા શીખે છે, જેથી કરીને બાળકનું મન શાંત અને સ્થિર થતાં તેમાં રહેલા ભય, ગભરાટ, ક્રોધ અને તણાવપણું ઓછું થાય છે. આ શિબિર ફક્ત પહેલા રાજકોટમાં થતી હતી અને વહેલી સવારે બાળકો લઈને વાલીઓ રાજકોટ જતા હતા. હવે આ શિબિરનું આયોજન જૂનાગઢમાં થાય છે. આથી અમે દરેક વાલીઓને આમંત્રણ આપીએ છીએ કે તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવો અને આ અનમોલ વિદ્યાનો લાભ. ભવનાથમાં વધુ એક સાબર પ્લાસ્ટિક ખાતું હોય તેવો વિડીયો વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગીની સાથે રોષ જોવા મળ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે સામાન્ય રીતે શનિ રવિની રજાઓમાં જૂનાગઢ વાસીઓ ઘેરેથી પોતાનું ભોજન લઈ અને ડિવાઈડર ઉપર ભોજન કરવા બેસે છે. વધેલો ખોરાક પ્લાસ્ટિકના જબલામાં નાખીને ત્યાં જ છોડી દે છે, જેને કારણે આ પ્રકારના હરણ અને સાબર જેવા તૃણાહારી પ્રાણીઓ આ પ્લાસ્ટિકના જબલામાંથી ખોરાક તો ખાય છે, સાથોસાથ પ્લાસ્ટિક પણ એના પેટમાં જાય છે. ક્યાં ગઈ અશોકના શિલાલેખ પાસેની ચેકપોસ્ટ? આ પ્રકારના પ્રશ્નો સાથે પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગને કડક હાથે કામ લેવા અને ભવનાથમાં પ્લાસ્ટિક ઉપર સદંતર પ્રતિબંધ મૂકવા માટેની માગણી કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં પડી રહેલી આકરી ગરમીને કારણે ગત વર્ષની સાપેક્ષમાં બપોરે અને મોડી રાત સુધી વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો. મંગળા દર્શન, રાજભોગ અને પ્રભાતિયાના સ્વર વચ્ચે ભક્ત કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિની ભાવમય ઉજવણી. નરસિંહ સરોવર વહેલી સવારે પ્રભાતિયાથી ગુંજી ઉઠ્યું. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મધુરમથી કાળવા ચોક સુધી બૌદ્ધ સેવકો અને દલિત સંગઠનોની નીકળી શોભાયાત્રા. શાંતિ અને કરુણાનો સંદેશ વહેતો કરવાનો કરાયો સ્તુત્ય પ્રયાસ. અને ભવનાથમાં હરણ પ્લાસ્ટિક ખાતું હોય તેવો વિડીયો વાયરલ થયો. શહેરીજનો ડિવાઈડર ઉપર ભોજન કરીને વધેલો ખોરાક પ્લાસ્ટિકના જબલામાં ફેંકે છે તેવી ઉઠી રહી છે ફરિયાદ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.